ગુડ મોર્નિંગ ગાય, જય માતાજી। આજનો વિડીયોનું આજનો બ્લોગ ચાલુ કરું તો એડ સુધી જોતા રહેજો। તો જો આજ તો પોપટનો અવાજ આવે છે અને આપણું કોમ્બો પતી ગયું અને જો તુલસી સુકાઈ જઈએ ને તો હું નવો તુલસીનો સૂળ લાવ્યું। હજી વાપવાની હા તો ભાઈએ મોડા કોમ્બો મારું પતી ગયું આજ તો। આનું વાતાવરણ તો વાદળો વધારે આવી ગયો, દેખાતો નહીં। ના બાજુ બસ સ્કૂલમાં છોકરો જેવા તૈયાર થઈ જાય। સ્કૂલનો છોકરો બધા જોઈ જો 10 વાગી જાય તે છોકરો જોઈ અને આપણો ફૂલ ખીલી જશે। જો ફૂલ ખીલી જ જેલો હોય આખો। હું મોટો વિડીયો એટલા માટે બનાવું કે ફૂલ ખીલેલો હોય ને જો મસ્ત ફૂલ ખીલી જાય। એમાં બધો ફૂલ ખીલી જશે, ગુલાબી એ ખીલ્યો હોય। મસ્ત આજ તો વાતાવરણ હોય। કુંવર પાઠું ફૂકે જેલું પાછું લીલું થયું હોય। જો કબૂતર શું આવીને બેઠું ચોખા ખાવા કબૂતર આવી ગયું। જો બીજું આવી चलो गईस तो આપણે શાક વઘારી દીધું હો, ડારે વઘારી દીધી હે। ભાત બનાવવા તો ભાત બનાવીએ પછી તો શાક ચરવાઈ જશે અને ડારે ચરવાઈએ તો હું ભાત બનાવી રોટલી બનાવું પછી મળે। હાય ગાઈસ, તો 1 વાગી જશે અને જમવાનું તૈયાર થઈ જશે। તો ચલો જમવા। તો જો દાળ ભાત શાક અને ભાત બધું તૈયાર થઈ જશે અને આપણે થાળીઓ તૈયાર કરી નાખીએ અને અમારી રોટલીઓ તૈયાર થઈ જશે। તો ચલો ગાઈસ જમવા। તો હાય ગાઈસ, તો બપોરનું કામ આપણે પતી ગયું તો કપડો સુકાઈ જશે। કપડાં સુકાઈ જશે અને માટી કુંડામાંની બહાર કાઢી અને મૂકી તો સુકાઈ જાય એટલે આપણે પછી કુંડું ભરી દેવું। ખીસકોડી અત્યારે આવીશ तो हाय गाइस, હું આજે આરતીમાં આવી હું તો મારો અવાજ તો નહીં સંભળાય પણ આરતીનો સંભળાય તો આરતીનો લાભ લઈ લેજો। જય ગણપતિ બાપા લખી
ને પ્રમાણે શિવજીના વચન પ્રમાણે ગણપતિ ગાશે એવા ગણપતિ દુઃખ હરશે ઓમ જય ગણપતિ દેવા જય ગણપતિ દેવા પ્રભુ જય ગણપતિ દેવા મત કી દાદા તારી ભાવત કી દાદા નિત્ય દેવા ઓમ જય ગણપતિ દેવા ઓમ જય ગણપતિ દેવા અપૂર ગૌર મધાવનાર જયાર નિહાર સદાવ સુંદમ દયાર વિંદે ભવન ભાલે હરિચંદન મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનુહરિ સર્વ મંગલ મંગલીય જય જય ભાગવતાદિકે ભવને નંદને ગૌરી નારાયણ નમસ્તે નારાયણ નમસ્તે નારાયણ નમસ્તે જલેન તલિગણમ કપિ હાય ગાઈસ, તો આજનો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય જોનીમાં. મળીએ કાલે નવા બ્લોગમાં.